ખેડબ્રહ્મા વોર્ડ નંબર 4માં ₹23.59 લાખના ખર્ચે સીસી રોડ અને વરસાદી પાણીના નિકાલના કામનું ખાતમુહૂર્ત. સાઈ વિલા ફ્લેટથી પ્રવાસી આશ્રમ સુધી વિકાસ કાર્યનો પ્રારંભ થતાં સ્થાનિકોમાં રાહતની લાગણી. ખેડબ્રહ્મા નગરપાલિકા વોર્ડ નંબર 4માં સાઈ વિલા ફ્લેટથી પ્રવાસી આશ્રમ સુધી સીસી રોડ તેમજ વરસાદી પાણીના નિકાલ માટેના ₹23.59 લાખના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 4ના બાંધકામ સમિતિના ચેરમેન સુમિત રાવલ, દીવાબત્તી સમિતિના ચેરમેન હેમલતાબેન ઠક્કર તથા યુવા અને સાંસ્કૃતિક બોર્ડના ચેરમેન હંસાબેન વાળંદની ઉપસ્થિતિમાં શ્રીફળ વધેરી વિકાસ કાર્યનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે ખેડબ્રહ્મા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર, રમેશભાઈ વાળંદ, ખેડબ્રહ્મા સરકારી જીમના વાઇસ ચેરમેન ખુશાલભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, દીપકભાઈ રાવલ સહિત આગેવાનો મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ માર્ગ પર સતત ટ્રાફિક રહેવા ઉપરાંત ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો, જેને પગલે વોર્ડ નંબર 4ના સદસ્યો સમક્ષ સ્થાનિકોએ રજૂઆત કરી હતી. રજૂઆતને ધ્યાને લઈ ₹23.59 લાખના વિકાસ કાર્યને મંજૂરી અપાવી કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિકાસ કાર્ય શરૂ થતાં સ્થાનિક રહીશોમાં રાહતની લાગણી જોવા મળી હતી. ઉપસ્થિત લોકોએ વોર્ડ નંબર 4ના જાગૃત કોર્પોરેટર દ્વારા વિસ્તારની સમસ્યાને ધ્યાને લઈ વિકાસ કાર્ય મંજૂર કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત સૌએ મોઢું મીઠું કરી વિકાસ કાર્યના સફળ અને ગુણવત્તાયુક્ત અમલીકરણની શુભકામનાઓ પાઠવી હતી. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા.